હું જાતો હતો ને પછી 2-4 જણા હામાં મળ્યા. એટલે કીધું ખાવત છે આગળ સિંહે મારણ કીધું હોય એટલે ત્યાંથી જોયું ને તો સિંહ આગો ધાર ઉપર જઈને બેઠો હતો. શિયાળિયા મારણ ખાતા હતા ને કૂતરા ભાળતા હતા. છેલ્લું બોર્ડરનું ગામડું હોય એટલે ત્યાં કૂતરા હોય, પછી હાવ જંગલમાં તો દીપડા રહેવા દે એટલે કૂતરા ભાળતા હતા ને ઈ એટલે હાવ જ આગો શિયાળિયા છે એ ખાતા હતા, એને કઈ અસર ન થઈ. એટલે મને વિચાર થયો કે આ હાવજે મારણ કર્યું, શિકાર કર્યો છે, શિયાળિયાને અસર નથી થતી, કૂતરાને બી કે હાવજ ઉયો ગયું છે. એટલે જૂનો દુહો છે મને યાદ આવ્યો, જીણ માર્ગ કેહરી ગયો એની રજ લાગી જાય તરણા, ઈ ખડ ઉભા સુખશે પછી એને ચાખે નહીં હરણા. હે હાવજ તું જે માર્ગેથી હાલીને ગયો હોય ને તારી રજ છોટી જાય, એ હરણા નહીં હરણા પાડાય ફૂફાડા મારીને ભાગે ના, મોઢું ન મારે. એને બદલે તારું મારણ મૂકીને તું ભાગી ગયો, તને હરમ નથી થતી. એટલે પેલી કડીમાં એને ઠપકો આપીને સિંહને એમ કીધું કે એ ભારતના હાવજ સાંભળી લે કે ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કો બાલ થી, એ કેહરી હતા હમ દેશના એને ઇજ્જત વાલી જાન થી. લંસન કુળને લાગતું વાતું બધે વંચાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક, હે હાવજ તારાથી ભગાય નહીં, કારણ કે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. બીજી કડીમાં એનો મુદ્દો બતાવ્યો કે એ ભારતના હાવજ તને ખબર છે શું કે એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય ના. મફળો હળગાવી દે ઢગલો થઈ જાય, પણ એને ખબર છે કે મારી મહેનત હું છે, આ છોડીને હું થઈ જાઉં. એક મધપુડાની માખ પણ એની જીવાજ છોડીને જાય ના, તો તારું બિરદ લ્યું બહુ નામી નરસિંહ ને લજવાય ના. પ્રહલાદ ને જતી કહેવામાં આવ્યું હતું કે આ થંભમાં બથ ભરી જા, જતી દાસ રામરો પ્રહલાદ જેને ભરોસો રામરો ભારી આઢી જામરો ઘન શ્યામરો આધારની થંભમાં બથ ભરી અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળર ફણાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા દસકઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પ્રથિકો પ્લો રવિરેત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો અને દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટી ગયો શેષ ફટી ગયો કરમકટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળર ફણાકા સાથ આજ લોહ થમ ફટી ગયો. નરસિંહ થી નીકળ્યો નકર તો શિયાળિયું કૂતરું મીંદડું થઈ ન નીકળે, બોર કૂદી થઈ નીકળે તોય મારી પણ તારું બિરદ લ્યું બહુ નામી એ નરસિંહ ને લજવાય ના. તારાથી ભગાય નહીં તારું મારણ મૂકીને. અને ત્યારે સિંહે બહુ સરસ વાત કરી, કવિરાજ સાંભળો કે શું કે આ સમય આવ્યો શિયાળિયાનો ને રાજવી હું રક બન્યો, વિગતે કહું શું વેદના આ યુદ્ધ નર્યો યુદ્ધનો. નીતિમતાના જે યુદ્ધ છે એ તો અટાણે જમાનો છે નહીં. રજડાય મારા રાજ સૌ હવે લોટ દુઃખ ના થાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવા. સમય આવ્યો શિયાળિયાનો. એટલે પછી મેં એને કીધું તો આ બધું આમને હાલવા દેવું સિંહ, તને ખબર છે તું ધારી કરીએ કે એક ડણકમાં તો પહાડના ચટ્ટાન હલબલી જાય, હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા, તું ધારી કરીએ. ત્યારે હાવજે કીધું કરી તો હગું, પણ બીજી ખબર છે. મેં કીધું શું? ત્યારે સિંહે કીધું હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા. કઈ હારા માટે કઈ કરી દેશનું કઈ અવળું નથી થવા દેવું. હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, આ વખત સહતા વેદના અમે જબર ઉભા ઝૂરતા. સહી જબર પણ ઝૂરી સહી. અને હવે સમયના સરદાર થઈ ઓલા શિયાળિયા મલકાય છે, સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય. જરા કરીએ જોડતો લઈ પાંજરામાં પૂરતા. કોને કેવું? ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગા બાદ ખોટી છરી રાજદારી. હવે એક તારો ભરોહર મુરારી, જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડા ને મદારી. હવે એક તારો ભરોહર મુરારી, આજ કહે છે કાલ ના કહે છે, ધડે જીભડી કોઈની ક્યાં રહે છે, ગયા વચન ને ટેક ઊંચાળા ઉપાડી. હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા સિંહણ સંતાનવી જુએ રાખે અને ઓલી ભૂનડી ભૂનણા જણે રાખે, થાતી દેશને બે બાજુ ખુવારી. હવે એક તારો ભરોહર મુરારી. અરે અહીંયા ક્યાંક તો દર્શનના દામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કેવા પડે છે, એમાં નહીં કોઈ દેવ નહીં પુંજારી. હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા પૈસા વાળા હાવ પાસે બેઠા અને શ્રદ્ધાળુ હાવ છેટા જ બેઠા. આવી થશે ધરણી ધરે નહોતી ધારી. હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા હરિ હોય કે હરિચંદ જેવા, અહીંયા ગાંધી હોય કે દયાનંદ જેવા, બધા પાણીના મૂલે વેચાય ભારી. હવે એક તારો ભરોહર મુરારી. હવે એક તારો દગો ત્રાજવામાં, દગો તોડવામાં, દગો હવામાં, દગો બોલવામાં રોજ વધે તારો ભરોહર
આવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા આ વખત સહતા અમે જબર ઉભા ઝૂરતા અને એક મેં દુહો કીધો છે કે હાવજ ને મારણ હાપડે ઈ તો થોડુંક આરોગી ને આઘો જાય બાકી કૂતરા કટકું ખાય બીજું ધૂળમાં દાટે હાવજ ને ઈ કદાચ ગમે એવડી મોટી ભેહને હાથી માર્યો ધરાવી જાય 1.5 કિલોમીટર તળી જાય જુવામ જઈને હૂતું હોય કે ભલે બધા ખાઈ જાય બાકી કૂતરા બાજરાનો આખો રોટલો નાખો તો આ ભાગનો ખાય બીજો જઈને દાટી આવે એમ આ દેશમાં અટાણે એવા દાઘિયા કૂતરા અમુક થયા છે કે આયા જેટલું ડટાણું એટલું ડાયટું આયાનો આયમ તો વિદેશમાં સ્વિચ બેકમાં દાઘિયા કેટલા હોય હારણ હાવજને મારણ હાપડે ઈ આરોગીને આગો જાય બાકી કૂતરા કટકું ખાય બીજું ધૂળમાં દાટે એ આવી વાત કરી હાવજને હાવજે ત્યારે મેં કીધું પણ એ વાત સાચી પણ આ દેશની પરિસ્થિતિ સિંહ તું જોતો ખરો કે શું ત્યારે હાવજને મેં કીધું કે ઈ ગજબ થયો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા મને ખબર છે ગીધડા જરખાની બીજાનું મારેલું ખાય એનું ત્રેવડ જ નથી શિકાર કરી શકે હા એની તાકાત નથી ભટ્ટ જીવન એ નર હાલ બસો એનું જીવન છે મત ગાલ નસો હવે તો આ ગજબ થાય છે આના કરતા મરી જાવ હારું એટલે ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા તો બીજું કઈ તો કઈ નહીં પણ એટલું તો આવડે ને બીર ઘટાભટ ઝીક જટા જટ ઝીસ ફટાફટ ભોમ પરે જબ અંગ ઉથકત લોહી ભભકત પોણ ભભકત માં ફરે તન તૂટ તટો તટ જીવ સટો સટ નાય ધરે હટ મોત ગમે હવે મરતા તો આવડે કે નહીં ગજબ છો હવે ગીત જરખા ખુદ શિકારો ખેલતા તો હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણમાં રેડતા કારણ કે જીવતર તણા જંજાળમાં હવે ખમીર ને ખોટ જાય છે હવે ગજબ થાય છે અને આટલી જયારે વાત કરીને કે હવે શહીદ થઈ જાય ત્યારે સિંહે કીધું મને મારો જીવ વાલો ન હોય હું ભારતનો હાવજ છું હું સિંહ છું પણ શહીદ થઈ જાવ તો શું મેં કીધું કા ત્યારે હાવજે કીધું કે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે અને શહીદોને લેવા માટે કોફીનું આપી દે એના કરોડો રૂપિયા ખવાઈ ગયા એટલે કેવું પડે કે મૂળદા ઢંઢોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે મૂળદા ઢંઢોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે અરે કાગડાઈ માટી કાગની ખંતે મજબૂરીથી નહીં ખંતે હવે તો ખાય છે સમ્રાટ ભાગ્યો શાંત હે ભારતના હાવજ ત્યારે હાવજ એમ કે છે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે મુર્દા ઢંઢોળી મુજરીમો એના નોર કાઢી અરે કાગડાય માટી કાગની ખંતે હવે તો ખાય છે આ વાંધો છે મેં કીધું તો બસ હવે આપણી કઈ સિંહની કોઈ જવાબદારી નહીં તમારી સિંહને બધાને સાનું કહેવાનું એમ ને તમારી કઈ જવાબદારી નહીં ત્યારે હાવજે કીધું એવું નથી કે શું કે હું એટલા માટે આજના રાજકારણીને રાજનીતિના પાઠ શીખાડું મેં કીધું ઈ કેવી રીતે તારું મારણ કોક ખાઈ જાય ને કઈ પાઠ કહેવાય કે હા મેં કીધું કેવી રીતે ત્યારે સિંહે કીધું કે પ્રજાને ભોજન પીરવવું ઈ રાજનો અધિકાર છે પ્રજાને ભોજન પીરવવું ઈ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રજળે ઈ નૃપને ધિક્કાર છે કર્તવ્ય છે અમકુળનું કે સમર્પણ જ્યાં થાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું એટલે હાવજે કીધું કે પ્રજાને ભોજન પીરવવું એ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રજળે એ રૂપને ધિકાર છે અરે કર્તવ્ય છે અનુકૂળનું કે સમર્પણ જ્યાં થાય છે સમ્રાટ અને છેલ્લી કડીમાં મેં હાવજને કીધું તો બધું બરાબર છે એટલે તું દુઃખ ન લગાડતો આવું તો પહેલેથી જ હેલું આવે છે અચાણે જે કઈ બીનું એવું નથી પણ પહેલેથી જ આવું આવેલું છેલ્લી કડીમાં મેં આશ્વાસન આપ્યું કે હિંમત મનના હાર દે કળયુગમાં તું કે હરી સમ્રાટ ને સહવા પડે છે લોટ દુઃખ ના લે હરી જેના ઉપર ભાર હોય છે મોટો માણસ હોય ને એને હતા દુઃખ સહન કરવું પડે બાકી તો કંગાલ માણસ હોય તો ગમે પાસે રોઈ નાખે પણ સમ્રાટ ને સહવા પડે છે લોટ દુઃખ ના લે હરી કહે રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે